સમગ્ર વિશ્વની અંદર સૌથી સંસ્કારી સંસ્કૃતિ એટલે ભારત દેશની સંસ્કૃતિ. દેવોનું સ્થાન પવિત્ર ગંગા નદી અહીંયા વહે છે. વિદેશી સંસ્કૃતિ આપણે અપનાવી છે, શર્ટ પહેરીએ છીએ, પેન્ટ પહેરીએ છીએ, ત્યાર સુધી તો યોગ્ય છે. પરંતુ અત્યારે પાર્ટનરનું સ્વેપિંગ, જે વિદેશની એક ગંદી સંસ્કૃતિ આપણે કહી શકીએ, તેવા પવિત્ર આપણા દેશની અંદર આ સંસ્કૃતિની ઘટનાઓ આપણી સામે આવ્યો છે. તે ખૂબ જ શરમજનક છે. થોડા સમય પહેલાં જ આપણા પાસેથી સુરતમાં આવી એક ઘટના બની છે અને આ જ ઘટનાને લઈને સાબરમતીના રિટાયર્ડ જેલર દવે સાહેબ આપણી સાથે છે. આ મુદ્દાને લઈને આપણે તેમની સાથે ચર્ચા કરીશું કે આ જે ઘટના બની છે તેને લઈને તેઓ આ ઘટનાને કઈ નજરે જોવે છે અને શું કહેવા માગે છે આ ઘટનાને લઈને. ઇન્ડિયા વોઇસની અંદર દવે સાહેબ તમારું સ્વાગત છે. સુરતમાં, અમદાવાદ હોય, રાજકોટ હોય, ઘણી જગ્યા પર આવી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે. અત્યારે સુરતથી આવી ઘટના આપણી સામે આવી છે. શું કહેશો આ ઘટના વિશે અને આપણી દેશની સંસ્કૃતિને જે ખરાબ થઈ રહી છે તે વિશે શું કહેશો? પહેલી વાત તો એ કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. તમે જેમ કીધું એમ દેવોની ભૂમિ છે આ. ભારતીય સંસ્કૃતિ પશ્ચિમી સંસ્કૃતિથી ઘણી અલગ છે. ઋષિ મુનિઓનો દેશ છે આ. પણ છેલ્લા દસેક દિવસથી એક મારા શબ્દમાં કહું તો એને કી પાર્ટી કહી શકાય એવી એક ગંદી સ્કીમ જેને કહી શકાય મારી ભાષામાં, એ બહુ ગરમ મુદ્દો છે. સુરત શરૂઆતથી થઈ છે. એક બે મિત્રોએ આ વસ્તુ જાણી અને સંસ્કૃતિને બચાવવાના હેતુથી એમને આ વસ્તુ ઉજાગર કરી, લોકો સુધી લઈ આવ્યા અને ખૂબ હોબાળો થયો. આ વિશે હું એક જેલર તરીકે એટલા માટે કહી શકું છું કે મેં સાબરમતી સેન્ટ્રલ જેલમાં અને ગુજરાતની જેલોમાં 35 વર્ષ સુધી ફરજો બજાવી. તો એવા વ્યક્તિઓના સંપર્કમાં હું આવ્યો હોય, સ્વાભાવિક છે કે જે લોકો આવી બધી અનઅધિકૃત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે અમારો પનારો પડ્યો હોય. તો મને એક વાતનું આશ્ચર્ય પણ થાય છે કે છેલ્લા દસેક દિવસથી સુરતમાં બેના પછી ખૂબ હોબાળો થાય, પણ મારી દ્રષ્ટિએ હું જ્યાં સુધી જાણું ત્યાં સુધી આ કોઈ નવી વાત નથી. આજથી 20 વર્ષ પહેલા એક અસામાજિક તત્વ કે બુટલેગર બોમ્બેનો કોઈ જેલની અંદર હતો, ગેંગસ્ટર. 20 વર્ષ પહેલા મેં આ વાત સાંભળેલી કે 50 વર્ષ પહેલા પણ આ દેશમાં આ સ્વેપ પાર્ટનર કે આ જેને કહેવાય કી ક્લબ બોર્ડ, એ સંસ્કૃતિ આપણે ત્યાં ગુપ્તરાય હતી. આપણે જાણીને દુઃખ લાગે કે આપણા દેશમાં આવું હોઈ શકે? બિલકુલ હોઈ શકે. પણ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા ખાસ કરીને બહુ ઇન્ટરનેટ ને મોબાઈલને ઘેર આવી ગયા અને આપણા દેશના યુવાન યુવતીઓના લોકો એ વિદેશ વધારે સંખ્યામાં જવા માંડ્યા, આવવા માંડ્યા. એટલે પશ્ચિમી સંસ્કૃતિ આપણા દેશની અંદર ધીમે ધીમે ઘર કરી ગઈ છે. ઘણી બધી બાબતો એવી છે કે આવકારદાયક પણ છે. આજે ઇન્ટરનેટની સુવિધા છે, સારી વસ્તુ છે, પણ ઘણી બધી વસ્તુ એવી પણ છે કે જે સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ માટે યોગ્ય નથી. આપણે વિદેશી સંસ્કૃતિથી, યુરોપ કન્ટ્રીથી અમુક બાબતોમાં 50 વર્ષથી વધુ પાછળ છે આજે. ખાસ કરીને આ મુદ્દા પર આપણે ચર્ચા કરીએ આજે, તો હું એમ કહી શકું કે આ સ્વેપ પાર્ટનર ચેન્જની જે ઘટના છે એ નવી નથી, એટલું જ નહીં, પણ માત્ર સુરતને આમાં કોઈ ટાર્ગેટ કરવાની જરૂર નથી. સુરત કરતાં પણ બોમ્બે છે, બેંગ્લોર છે, ચેન્નાઈ છે, દિલ્હીમાં સૌથી વધારે છે, અમદાવાદમાં પણ છે, બરોડામાં પણ છે. મેગા સિટીઓમાં આ એક જેને સ્કીમ કહી શકાય એ ઘણા સમયથી ચાલે છે. પણ ગુપ્ત રહે ચાલતી હોય, નાના પાયા પર ચાલતી હોય, ત્યાં સુધી બહાર ન આવે. પણ આનું મૂળ મારી દ્રષ્ટિએ હું જાણું છું ત્યાં સુધી કે એક કલ્ચર આપણા દેશમાં એવું છે, ખાસ કરીને દુનિયા વિદેશમાંથી આવેલું, કે જે લોકો ગર્લફ્રેન્ડ ને બોયફ્રેન્ડ એની અદલા બદલી કરતા. એક સમય એવો હતો જ્યાં સંસ્કૃતિ નથી, જ્યાં સાચો પ્રેમ નથી, એવી વિદેશની આ સંસ્કૃતિ છે. એ આપણા દેશમાં આવી, આપણા ગુજરાતમાં આવી. તો શરૂઆતમાં ગર્લફ્રેન્ડ ને બોયફ્રેન્ડ 8-10 કોલેજનો કે એવા કોઈ છોકરા છોકરીઓ એ કોઈ મોટા ફાર્મ હાઉસમાં જાય, મોટી કોઈ સારી હોટલમાં જાય. અને બીજી વસ્તુ મારે વચ્ચે એ પણ કહેવી પડશે કે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલો જે વર્ગ છે એ, જેને મારી ભાષામાં હું કહીશ કે બડે બાપ કી બિગડી ઓલાદ કે ડબી રહો, કે જેની પાસે કરોડો અબજો રૂપિયા છે,
જેમના માતા પિતાને ખબર નથી કે સંતાનો શું કરે છે, ક્યાં જાય છે, કોની સાથે ફરે છે, શું ખાય પીવે છે, એ લોકોને માત્ર ભારતમાં નહીં, આખી દુનિયાના મોટા મોટા શહેરોમાં પોતાના ફાર્મ હાઉસ છે, પોતાની હોટલો છે, પોતાના ઘરના ચાર્ટર પ્લેન છે, કે જેને આપણી સંસ્કૃતિ સાથે કોઈ લેવા દેવા નથી, મધ્યમ વર્ગ સાથે, આપણા સંસ્કાર સાથે, આપણી આ આધ્યાત્મિકતા સાથે, એવો એક વર્ગ છે આ. બીજી વાત કે આ વસ્તુ જ્યારે બને ઘણા સમયથી આ જાણતા હોય, સાંભળતા હોય, અને ઘણા બુદ્ધિજીવોને ખબર પણ હોય. પણ એક આ બાબત એવી છે કે આમાં સરકાર જવાબદાર નથી, આમાં પોલીસ જવાબદાર નથી, આમાં ધર્મગુરુ જવાબદાર નથી, આમાં વડીલો જવાબદાર નથી. કારણ કે આ કરનાર છે એક વર્ગ, ચોક્કસ વર્ગ છે, બધા પરિપક્વ છે, ભણેલા ગણેલા છે અને પરિણિત છે. એટલે આ વસ્તુ કરવાથી કોઈ કદાચ આ ચર્ચા દરમિયાન કોઈ એમ કહે કે સંસ્કૃતિને ડાઘ લાગે તો સરકાર શું કરે છે, પોલીસ શું કરે છે, તો હું એમ સ્પષ્ટપણે આજે તમારી સામે કહીશ કે એમાં સરકાર કે પોલીસ કે કોઈ સંસ્કૃતિના કોઈ વારસદારો કે જાગીરદારો જવાબદાર નથી. માત્ર ને માત્ર આવા એક વર્ગ જે પોતાના મોજ શોખ માટે, પોતાની અંગત શોખ માટે અને પોતાની ઈચ્છા સંતોષવા માટે આ પ્રવૃત્તિઓ કરતા હોય. સુરતની અંદર આ બન્યું પછી હું 2-4 દિવસથી વિડીયો સોશિયલ મીડિયામાં જોઉં છું, તો 2-4 બહેનો પણ આગળ આવી અને એમને પોતાની કથની કીધી કે હું પણ આનો ભોગ બની છું, મારી સાથે પણ આવું બન્યું છે. એના વિશે મને વિશેષ ખબર નથી, પણ હું એવું પણ સાથે કહીશ કે કદાચ બહેનો સાચી હશે કે ખોટી હશે, ઈશ્વર જાણે. પણ આ જે વસ્તુ બનતી હોય છે એ પુરુષો અને મહિલાઓ એને સહમતિથી બનતી હોય છે, બંનેની ઈચ્છાથી બનતી હોય, બંનેને ગમતું હોય ત્યારે આ વસ્તુ બનતી હોય. અને માત્ર ને માત્ર પાર્ટનર બદલી નહીં, આવા જે લોકો છે એ 8, 10, 15 કપલ હોટલમાં જાય, હોટલની અંદર આનું સંચાલન કરનાર વ્યક્તિ હોય છે. હોટલમાં ગયા પછી એ લોકો શરાબની પાર્ટીઓ કરે છે, ડ્રગની પાર્ટીઓ કરે છે અને નશામાં ધૂત બની જાય છે. અને પછી મોડી રાત્રે હું જાણું છું ત્યાં સુધી કે જેટલા નબીરાઓ, જેટલા કપલ આવ્યા હોય એ બધાની ગાડીઓની ચાવી ભેગી કરે. ગાડીઓની ચાવી ભેગી કર્યા પછી આંખે પુરુષને આંખે પટ્ટી બાંધી દેવામાં આવે. પટ્ટી બાંધ્યા પછી કોઈ પણ એક ચાવી એમાંથી પસંદ કરે અને એ ચાવી પસંદમાં પોતાની ચાવી ન હોય, એ ચાવી પસંદ કર્યા પછી એ જે રૂમમાં જાય એ રૂમમાં એ જે ચાવી જેની હોય એની પત્ની એની સાથે રૂમમાં જાય છે. એ રૂમમાં ગયા પછી રાતવાસો કરે છે, રંગરેલિયા કરે છે, સવાર સુધી અંદર મોજ મસ્તી કરે છે અને સવારે છેલ્લે બાથ ટબમાં સાથે સ્નાન કરી છેલ્લો રાઉન્ડ કરી, મને કહેતા જરા શરમ નથી આવતી, અને પછી તૈયાર થઈને ફ્રેશ થઈ અને બહાર નીકળી અને પોતપોતાના જેને કહેવાય પતિ પરમેશ્વર સાચા એની સાથે બેસી અને ઘેર જતા રહે. આ એક પ્રવૃત્તિ ગેરપ્રવૃત્તિ ગણીએ કે જે ગણીએ, પણ બેઈમાની ધંધામાં ઈમાનદારી બહુ હોય. આ લોકો એવા ઈમાનદાર હોય છે કે છૂટા પડ્યા પછી, ગાડીમાં બેસી ગયા પછી, પોતાના ઘરે ગયા પછી રાતની ઘટનાની કોઈ ચર્ચા ક્યારે કરતા નથી કે કોની સાથે કોણ હતું, કયા રૂમમાં કોણ હતું, એનું નામ શું હતું, શું પ્રવૃત્તિ કરી, કશું જ નહીં. એ પોતાની રૂટીન લાઈફમાં પાછા આવી જાય છે અને ફરી પાછા 5 દિવસે 15 દિવસે આયોજન કરે છે. આમાં એક વાત એવી પણ મારે કરવી છે કે બોમ્બેની અંદર એક ઘટના એકવાર એવી પણ બની હતી કે એ ઘટનાની અંદર એક વ્યક્તિ પોતાની પત્નીના બદલે કોઈ બજારું બાઈને ઓરતને લઈ ગયો હતો અને છેલ્લે ખબર પડી કે પોતાની પત્ની નહોતી અને બહારથી ભાડે કોઈ સ્ત્રી લઈ આવ્યો હતો. તેમાં ઝઘડા પણ થાય, એમાં વાદ વિવાદ પણ થાય અને હોબાળો પણ થાય. પરંતુ જ્યારે કોઈ બેમાંથી એક પાત્ર ઈચ્છતું ન હોય અથવા તો ઈચ્છતું હોય પણ પોતાને મનગમતું પાત્ર ન મળે અથવા કોઈ બીજો પ્રોબ્લેમ થાય અને જ્યારે એની ઈચ્છા વિરુદ્ધ આમાં એને જોડાવવું પડે ત્યારે વિરોધ થાય, ત્યારે હોબાળો થાય, ત્યારે ઝઘડો થાય, ત્યારે બધી વસ્તુ બહાર આવે છે. પરંતુ કોઈ પણ ઈચ્છા વિરુદ્ધ આજે દાખલા તરીકે એક વસ્તુ સ્વીકારીશું કે આનું સંચાલન, આનું જે કંઈ ઊભું કરે છે એ પુરુષો કરતા હોય, પણ મહિલાઓની ઈચ્છા શક્તિ વગર ન થાય. મહિલાઓને પૂછવામાં જ્યારે આવે કે આમાં આપણે આ પાર્ટીમાં જવું છે, ત્યારે મહિલાઓ સામાન્ય રીતે શરમાતા એવો જવાબ આપે કે તમારી ઈચ્છા હોય તમે કહેતા હું તૈયાર છું તો જ થઈ શકે. બીજી વસ્તુ કે આ વસ્તુ જ્યારે બને છે ત્યારે ઘણા બીજા ઇસ્યુ પણ ઊભા થતા. દાખલા તરીકે આજે 10 કપલ છે તો 10 કપલમાં બધા જ પુરુષો હેન્ડસમ હોય, બધા તંદુરસ્ત હોય, બધા એકદમ અપ ટુ ડેટ ન હોય. એવી રીતે મહિલાઓમાં પણ ઘણી મહિલાઓ સ્માર્ટ હોય, આકર્ષક હોય, વધુ તંદુરસ્ત હોય, ઉંમરમાં નાની હોય, તો દરેક વ્યક્તિને દરેક પાત્ર સાથે સંતોષ ન પણ થાય એવું બને. આ બધી વાત કરતા મને એક અધિકારી તરીકે, એક બ્રાહ્મણ તરીકે સંકોચ ને શરમ થાય એવું મેં સાંભળ્યું છે
કે એના માટે થઈને આ લોકો એવું કરે કે દાખલા તરીકે 10 કપલ હોય તો 10 કપલ માટે એ લોકો 10 વખત કી પાર્ટી રાખે આવી, અને 10 વખત એક પાત્રનો લાભ મળે એવી સુવિધા અને એવું આયોજન એ એક વ્યક્તિ સંચાલન કરનાર હોટલનો માણસ જે હોય એ કરતો હોય. અને દરેક ચાવીની એવી રીતે સેટિંગ કરે કે દરેક વ્યક્તિ વારાફરતી મળે, પરંતુ કોઈ સાથે આ બાબત ચર્ચા ના કરે, કોઈ આ બાબત સાથે વાત ન કરે, વાદ વિવાદ ન કરે. છતાં બધા મિત્રો પણ હોય, જ્યારે રૂટીન લાઈફમાં જોડાઈ જાય, પોતાના ઘરે જતા રહે, કામ ધંધો કરતા હોય, નોકરી કરતા હોય, ત્યારે એમના ચહેરા ઉપર, એમની બોડી લેંગ્વેજમાં, એમના વિચારોમાં ક્યાંય આ ચર્ચા થતી નથી. માત્ર ને માત્ર એન્જોય. જેવી રીતે કોઈ પણ વસ્તુ જ્યારે પશ્ચિમી દુનિયાની આપણા દેશમાં જ્યારે આવે છે, દાખલા તરીકે મહિલાઓ આપણા દેશમાં જે જીન્સ કે ટી શર્ટ પહેરતી થઈ, જ્યારે શરૂઆત થઈ ત્યારે લોકો ખૂબ હોબાળો કરતા હતા કે આ શું. ધીરે લોકોએ સ્વીકારી લીધું. આપણી મહિલાઓ શરૂઆતમાં ઘૂંઘટો કાઢીને ફરતી, આજે ઘૂંઘટો નીકળી ગયો હોય તો હવે વડીલો પણ સ્વીકારી લીધું છે કે હવે લાજ મર્યાદા ન હોય. એવી રીતે હું એવું માનું છું કે આ કલ્ચર ધીમે ધીમે 5-25 વર્ષે કદાચ આના કરતા એકદમ બહોળી પ્રસિદ્ધિ આની થવાની. આજે આપણે એમ કહીએ દાખલા તરીકે સુરતમાં ઘટના બની, તો સુરતની અંદર બન્યા પછી પેપરમાં, મીડિયામાં, ટીવીમાં ખૂબ આના ન્યૂઝ આવે છે. તો એ ન્યૂઝને જોવા વાળો વર્ગ જે છે એ પણ અલગ અલગ એંગલથી જોવે છે. ઘણાનામાંથી શીખવા મળ્યું કે પ્રેરણા પણ મળી કે ભાઈ આ તો સારું, આ તો કરવું જોઈએ, એવો વિચારનારો વર્ગ પણ છે કે આ લોકોને પ્રેરણા મળી માંથી કે આવું કેમ ન કરી શકાય. એક મિત્રને મને ફોનમાં કાલે મને એક મિત્ર એવું પણ કીધું કે સાહેબ આ વસ્તુનો વિરોધ કેમ થાય. મને કે લગ્નેતર સંબંધોની જે સમસ્યા છે આ દેશમાં, કે જે મહિલાઓમાં પુરુષોમાં બંનેમાં, એ લગ્નેતર સંબંધો કરતા તો આ સારું છે. ઘણા એવા પશ્ચિમી સંસ્કૃતિ તરફ ઢળેલા એવા પરિવારને એવા દંપતીઓ આપણા દેશમાં ગુજરાતમાં છે સાહેબ, કે લગ્નેતર સંબંધોને ખબર હોય, જાણતા હોય, છતાં આંખ આડા કાન કરે છે. કારણ તેરી ચૂપ મેરી ચૂપ, બંને સંડોવાયેલા હોય, બંનેના અલગ અલગ સંબંધો હોય. એટલે એવી જે વિચારધારા જે લોકો ધરાવે છે, એ લોકો આવી વસ્તુમાં રસ લે છે, ઇન્ટરેસ્ટ લે છે, ભાગ લે છે. અને આપણે જે સોશિયલ મીડિયામાં કે ટીવીમાં કે ન્યૂઝમાં જે કોઈ સમાચારો આવે છે, એ સમાચારની અસરો જે છે એ આમાં સંડોવાયેલ વ્યક્તિ જે હોય, જેને રસ હોય, જે ભાગ લેતા હોય, અવારનવાર આવી પ્રવૃત્તિ કરતા હોય, એને કોઈ અસર સાહેબ થતી નથી. સોશિયલ મીડિયામાં આ વસ્તુ આવે એટલે જેને પોસ્ટ મૂકી હોય એને કેટલા વ્યૂ મળ્યા ને કેટલી લાઇક મળ્યા એમાં રસ હોય. બાકી આ વસ્તુ સાંભળ્યા પછી, જાણ્યા પછી અંદરથી ઝંઝણી જાય અને આ વસ્તુ કાલથી છોડી દેવી છે, એવું શક્ય નથી. એવા ભ્રમમાં બિલકુલ કોઈ નહીં રહેવું જોઈએ. કોઈ વડીલોએ, સંતોએ, સંસ્કૃતિના વારસદારોએ કે કોઈએ પણ કે આવો હોબાળો થઈ ગયો એટલે વસ્તુ બંધ થઈ જશે. આ એવી કક્ષાના વ્યક્તિઓ છે, એવી એમની કક્ષા છે કે કદાચ ભારતની અંદર કે ગુજરાતમાં આની ઉપર થોડોક હોબાળો થાય કે બેન થાય કે કદાચ કોઈ મીડિયા કે કોઈ વોચ રાખશે, તો આ લોકો પોતાના ચાર્ટર પ્લેનમાં વિદેશમાં જઈને પણ આ વસ્તુ કરવાના. આના માટે દરેક પરિવારે જાગવું પડે, વડીલોએ જાગવું પડે, સંસ્કૃતિના આપણા જે ધર્મગુરુએ જાગવું પડે. જેવી રીતે દારૂનો કે ડ્રગ્સનો કે બીજી પ્રવૃત્તિનો જેમ વિરોધ થાય છે, એમ સામૂહિક વિરોધ, સામૂહિક જાગૃતિ સ્કૂલોમાં, કોલેજોમાં, સંસ્થાઓમાં, કથાકારોમાં કદાચ એનાથી કંટ્રોલ કરી શકાય. પરંતુ જે વર્ગ આ વસ્તુ સાથે જોડાયેલો છે, જેને સંસ્કૃતિ સાથે લેવા દેવા નથી, આધ્યાત્મિક સાથે લેવા દેવા નથી, જેને શરમ નથી. શરમ એટલા માટે નથી કે એ લોકો મોટા ભાગે વધુ હવામાં રહે છે અને જમીન ઉપર ઓછા રહે છે. જમીન ઉપર રહેતા નથી, એને સોસાયટીના નાકે બેસવાનું નથી, આપણા રીત રિવાજો સાથે સંબંધ નથી, આપણે ચર્ચા કરીએ તો કોઈ ફરક નથી પડતો, એને પોલીસનો કે સરકારનો કે શેનો ડર હોતો નથી. એ માત્ર ને માત્ર એમના ઈચ્છા થાય, એમને જે વસ્તુમાં આનંદ આવે એ જે કરતા હોય છે. જેમ ડ્રગની કે દારૂની પાર્ટીઓ થાય 31st એવી રીતે આ પાર્ટીઓ થાય છે, આ લોકો કરે છે. કંટ્રોલ થાય એવું આપણે ઈચ્છીએ, પ્રયત્ન કરીએ, મહેનત કરીએ. કેમ કે જે વસ્તુ પશ્ચિમી દુનિયામાં વસ્તુ છે એ આપણા દેશમાં, ભારતમાં આ શક્ય નથી, સારું નથી, કલંકિત બાબત છે. આપણી પ્રજા અને આપણા દંપતીઓ હજી આ વસ્તુને પચાવવા માટે સક્ષમ નથી. પરિણામે ઝઘડા થશે, ખૂન ખરાબા થશે અને ડિવોર્સની ઘટનાઓ બનશે, હોબાળો થશે. પરિવાર અને સમાજ અને કોઈ કોમના છે કોમ એ બદનામ થશે. આપણી સંસ્કૃતિ માટે આ બિલકુલ યોગ્ય નથી. અટકવું જોઈએ. અત્યારે ચોક્કસ સર કે જે લાઇક અને વ્યૂ
ની જનરેશન જે ચાલે છે સોશિયલ મીડિયામાં કેટલા વ્યૂ આવ્યા, કેટલી લાઇક આવી, ચોક્કસ લોકોની બધાની આના પર નજર હોય છે. આ જ જનરેશનની અંદર આ પદ્ધતિથી આપણી જે સંસ્કૃતિની લાઈફ પૂરી થઈ રહી છે. તો તમે એક રિટાયર્ડ જેલર તરીકે માતા પિતાઓને જે કહ્યું કે બિગડેલા બાપની જે ઓલાદ છે રહીશોની, તેમને તમે શું સલાહ આપવા માંગો છો જેના કારણે આપણી સંસ્કૃતિને બચાવી શકાય? હું સલાહ એ આપીશ કે આજની પેઢી, નવી પેઢી, મહિલાઓ કે બાળકો કે યુવાનો, એ માતા પિતા એમને કોઈ સૂચન કરે અને એ જી કહીને સ્વીકારે એવું કદાચ 99% ફેમિલીમાં શક્ય નથી. કેમ કે વડીલો અને યુવાનો વચ્ચે સાહેબ અંતર પડી ગયું છે. યુવાનોના વિચારધારા, યુવાનોની જીવનશૈલી એ વડીલોને ગમતી નથી. વડીલોની જીવનશૈલી, વડીલોનું સૂચન ટકોર એ યુવાનોને ગમતી નથી. પરિણામે બંનેની લાઈફસ્ટાઈલ, બંનેનું જીવન, બંનેની જીવનધારા અલગ થઈ ગઈ છે. પરંતુ સંસ્કારે કરીને, સંસ્કૃતિએ કરીને પોતાના સંતાનોને નજીક લાવીને, એના મિત્ર બનીને આ વસ્તુ જો સમજાવવામાં આવે કે આપણી સંસ્કૃતિ માટે આ વસ્તુ ખરાબ છે, આ વસ્તુ ન કરવી જોઈએ. બીજા ઘણા બધા દુનિયામાં મોજશોખ છે, એ કરો. ઈશ્વરે પૈસા આપ્યા છે, ધન સંપત્તિ આપી છે, ગાડીઓ છે, બંગલા છે, બધું જ તમારી પાસે છે. ચોક્કસ એને ભોગવવું જોઈએ. પણ આ જે બાબત છે એ આપણી સંસ્કૃતિ માટે વખોડી કાઢવા જેવી છે, કલંકિત કહી શકાય. એટલે વડીલોએ આપણા સંતાનોને આ બાબતે સંસ્કારથી અને આદરભાવથી રોકવા જોઈએ કે બેટા આ રસ્તે જતા હોય તો નહીં જતા. પણ જો આમાં ઘર્ષણ થશે તો પરિણામ સારું નહીં આવે. પણ વડીલો માત્ર પોતાના સંતાનોના મિત્ર બની અને પ્રેમથી સમજાવશે તો કદાચ કંટ્રોલ થશે. નહીંતર આનું વિપરીત અને ભયંકર દૂરોગામી પરિણામો ભવિષ્યમાં આવી શકે છે. આપણી સાથે નિવૃત્ત જેલર દવે સાહેબ હતા અને તેમને જે સ્વેપિંગની ઘટના બની છે સુરતમાં, તેને લઈને આપણી સાથે ચર્ચા કરી. સ્વેપિંગની ઘટનાને ખરેખર આ અટકવું જોઈએ. આ લાઇક અને વ્યૂની જે જનરેશન ચાલુ છે એ જનરેશનની અંદર આ ખૂબ જ ખરાબ સંસ્કૃતિ અત્યારે આપણે પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે. ખરેખર અત્યારે આપણા મા બાપની જે કડવી ટકોર કદાચ ક્યારે મીઠા ફળ સ્વરૂપે ઊભી થાય, એટલે એ કડવી ટકોરને આપણે મીઠા ફળ સ્વરૂપે સ્વીકારવી જોઈએ અને આપણા માતા પિતાનું ચોક્કસથી માનવું જોઈએ, એવી ઇન્ડિયા વોઇસની ટીમની પણ લોકોને અપીલ છે. ઇન્ડિયા વોઇસ, અમીન પરમાર, અમદાવાદ.